નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? કેસર કેરીની શરૂઆત તો ગોંડલમાં લગભગ 10-12 દિવસથી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી આપણે કેરી લાયા નથી. કેમ કે શરૂઆતની કેરીમાં ક્યારેક પાકવામાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે અને મીઠાશમાં પણ પ્રોબ્લેમ આવતો હોય છે. પાકવામાં પ્રોબ્લેમ કદાચ ના આવે, પણ મીઠાશમાં જેની જે પ્રોપર મીઠાશ આવવી જોઈએ એ મીઠાશ ઘણી વખત નથી આવતી હતી. અમુક વખતે જો કે એટમોસ્ફિયર ઉપર પણ આધાર હોય છે. જો એટમોસ્ફિયર સારું હોય તો પહેલો લોટ પણ સારો આવે, પણ ઘણી વખત તો પ્રોબ્લેમ આવતો હોય છે કે ભાઈ કેરી પાકે પણ બરાબર, કલર પણ ઘણી વખત શરૂઆતના જે લોટ હોય એમાં કલર પણ પ્રોપર ઓરેન્જ કલર ના આવે, થોડો પીળાશ પડતો કલર આવે, એટલે કલર પણ ના આવે, પ્રોપર ટેસ્ટ પણ ના આવે, એવું થતું હોય છે. એટલા માટે આપણે દર વર્ષે જ્યારે કેરીની શરૂઆત કરી ત્યારે આપણે જે એરિયામાંથી કેરી લેવાની હોય એ એરિયામાંથી આપણે 10-20 કિલો કેરી લઈ અને એને પકવી અને પછી ટેસ્ટ કરતા હોઈએ છીએ. એટલે આ આપણે જો આપણે તાલાળા પંથકમાંથી આજે જ સેમ્પલ આવ્યા છે અને આ આપણે આજે એનો કાપીને ટેસ્ટ કરશું, જોઈશું કેવી છે. ટેસ્ટમાં જો બરાબર હશે તો આપણે બસ 2-3 દિવસમાં શરૂઆત કરી દઈશું. આ કેરી રાઇપનિંગ ચેમ્બરમાં પકવેલી કેરી છે. આપણે જે કેરી વેચી છે રાઇપનિંગ ચેમ્બરમાં પકવેલી કેરી વેચતા નથી, પરંતુ આ રાઇપનિંગ ચેમ્બરમાં આપણે એટલા માટે પકવી છે કે આપણે જલ્દી ટેસ્ટ કરવાનો છે, તમને બને એટલું વહેલું કેરી આપવાની છે. એટલે આ કેરી રાઇપનિંગ ચેમ્બરમાં પકવેલી છે. આ 5 દિવસ પહેલા ઉતરેલો માલ છે અને અત્યારે જો આ કેરી પાકી ગઈ છે અને આપણે હવે આનો ટેસ્ટ કરશું. જો આનો ટેસ્ટ પ્રોપર હશે, કલર કદાચ માનો કે બરાબર ન આવ્યો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, વાંધો નહીં, થોડો યલો હોય, પણ ટેસ્ટમાં મીઠાશ જો બરાબર હશે તો જ આપણે લાવીશું. નહીતર આપણે કેરી હજી 2-4 દિવસ કે 5 દિવસ રાહ જોઈશું. કેમ કે જેટલું પ્રોપર ટાઈમ પહેલા તમે માનો કે કેરી લો, પ્રોપર ટાઈમે ન ઉતારો, વહેલી ઉતારી લો તો ઘણી વખત આવા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. પાકવામાં પ્રોબ્લેમ આવે, એનો કલર ના આવે. કલર ના આવે તો ચાલો આપણે ઘણી ક્યારેક ભૂલી જઈએ, પણ ટેસ્ટ ના આવે, ફીકી લાગે કેરી. તો ફીકી તો ના લાગવી જોઈએ, મીઠાશ આવે તો આપણે ચલાવી લઈએ, કઈ વાંધો ના આવે. મિત્રો, આ કેરી રાઇપનિંગ ચેમ્બરમાં પકવેલી કેરી છે અને રાઇપનિંગ ચેમ્બરની પ્રોસેસમાં એવું હોય છે કે બહારથી ઇથિલિન ગેસ આપવામાં આવે. કોઈ બી ફ્રૂટ હોય પાકે ત્યારે ઇથિલિન ગેસ છોડે, એટલે આપણે જે કેસર કેરીનું બોક્સ આવે છે એને રાઇપનિંગ ચેમ્બર બનાવવાની છે, નેચરલી ચેમ્બર બનાવવાની છે. કઈ રીતે તમે બનાવશો? ફોર એક્ઝામ્પલ, તમે કેરી લઈ જાઓ છો મારી પાસેથી, એ કેરીને બોક્સમાં જ રહેવા દેવાની છે. દરેક કોઈ બી ફ્રૂટ હોય, આ કેરી પણ જ્યારે પાકવાની પ્રોસેસ ચાલુ થાય ત્યારે ઇથિલિન ગેસ છોડે. એ ઇથિલિન ગેસ છોડે એનાથી એક બીજી કેરીને જે ગેસ છે એક બીજી કેરીને લાગે અને એને લીધે માનો કે થોડી ઘણી કોઈ કાચી કેરી પણ હોય તો એ પણ કેરી, પાકી કેરીને લીધે, એનો ગેસને લીધે કાચી કેરી પણ પાકતી હોય છે. તો તમારે જે મારી પાસેથી જે કેરી લઈ જાઓ એ બોક્સમાં જ રહેવા દેવાની, અને કેટલી કેરી બોક્સમાં રહેવા દેવાની, કેટલી રહેવા દેવાની, એ કેરી કેટલી પાકેલી છે એની ઉપર આધાર છે. એટલે જ્યારે તમે કેરી મારી પાસેથી લઈ જાઓ, જોઈ લેવાનું કે કેટલા ટકા પાકેલી છે. તમારે કેરીને ઘરે લઈ જાઓ એટલે એને એક વખત જોઈ લેવાની અને પછી એને બરાબર પેક કરી દેવાની, અને પંખો ના હોય, એસી ના હોય એવા રૂમમાં રાખવાની છે. મિત્રો, કેરી જે ઇથિલિન ગેસ છોડે એ બોક્સમાં હોય એટલે એ ગેસ જે છોડે એ બોક્સની અંદર ને અંદર રહે. એટલે જે માનો કે થોડી ઘણી કોઈ વધારે પાકી હોય, કોઈ ઓછી પાકી હોય, તો એ બધાને ગેસ લાગે એટલે જે કાચી કેરી હોય એ પણ બરાબર પ્રોપર પાકી જાય. એટલે તમારે 2 દિવસ કેરી કેટલી પાકેલી છે એની ઉપર આધાર છે જોકે. એટલે તમારે જ્યારે મારી પાસેથી કેરી લઈ જાઓ ત્યારે 2 દિવસ તો ખોલીને જોવાનું જ નથી. કેમ કે તમે જો વારે ઘરે ખોલશો તો એની અંદર જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસ બહાર નીકળી જશે, તો કેરી પાકવામાં થોડી વાર લાગશે. કેરી પાકશે ખરી પણ વાર લાગશે. એટલે બને ત્યાં સુધી જો કેરી કાચી હોય તો એને વધારે પેક કરી દેવાનું. આ બોક્સને પણ તમારે ઉપર ગુણ્યું જે પેલું કંતાન આવે એ, અથવા તો કોઈ બી જૂની ચાદર હોય કોટનની તો એ ફરતી બાજુથી લપેટી અને પેક કરી દેવાનું છે, એટલે જેથી ગેસ જે અંદર ઉત્પન્ન થાય છે એ બહાર ના નીકળે. એ ગેસ અંદર ને અંદર રહેશે એટલે જે પણ કેરી, બધી કેરી પ્રોપર વ્યવસ્થિત પાકશે. જો તમે વારે ઘડે ખોલશો તો કેરીને પાકવામાં વાર લાગશે.
તો એ પ્રમાણે ખાસ ધ્યાન રાખજો કે તમારે ક્યારે વારે ઘડીએ ખોલવાનું નથી. એકવાર કેરી પાકવાની શરૂઆત થઈ જાય પછી તમે માનો કે ઉપરનું કાપડ પણ ના લગાવો તો વાંધો નથી, એને પેક ના કરો તો પાકી જાય પછી તમારે એને બહુ પેક કરવાની જરૂર નથી, પણ જ્યાં સુધી કાચી છે ત્યાં સુધી તમારે એને બરાબર પેક કરવાની છે. અને 2 દિવસ પછી એને દરરોજ એક વખત જોતું રહેવાનું છે. જેટલી કેરી પાકી ગઈ હોય એટલી કેરી કાઢતા રહો, અને કાચી હોય એને ફરીથી પાછી અંદર મૂકો. અને જો તમારે કેરી જલ્દી ના પકવવી હોય તો આ કેરીને ખુલ્લી રાખો તો પણ કેરી પાકશે, પણ વહેલી પકવવી હોય તો આને બરાબર પેક કરવું જરૂરી છે. મિત્રો લગભગ 10-12 દિવસથી કેરીની સિઝન તો ચાલુ થઈ ગઈ છે, પણ જોઈએ એવી આવક હજી નથી, એટલે ભાવ બહુ ઊંચા છે. અને હવે અત્યારે આપણું તાલાલાથી સેમ્પલ આવ્યું છે, હવે પ્રોપર સિઝન ચાલુ થશે, 1-2 દિવસમાં સિઝન ચાલુ થવાની છે. આપણે હવે આ કેરી જે આવી છે એનો ટેસ્ટ કરીશું. આ કેરી પકવેલી કેરી છે. જો આનો ટેસ્ટ પ્રોપર હશે, કદાચ કલર, મારું એવું માનવું છે કદાચ કલર એકદમ ઓરેન્જ નહીં નીકળે, કેમ કે શરૂઆતની કેરીમાં એકદમ ઓરેન્જ કલર નહીં આવે. પણ જો ટેસ્ટમાં ઘણી વખત શરૂઆતમાં ફિક્કી પણ આવતી હોય છે. ગઈ સાલે એવો પ્રોબ્લેમ હતો કે શરૂઆતની કેરી ફિક્કી હતી. તમે કેરી એકદમ બરાબર પાકી હોય પણ તમે કાપીને ખાઓ તો ટેસ્ટ, મીઠાશ જરાય નહીં, તો એનો કોઈ મતલબ જ નથી. તો એના માટે તમારે અઠવાડિયું રાહ જોવી પડે, તો ઉતારવામાં પણ રાહ જોવી પડે. જો વહેલી ઉતાર લો તો આવો પ્રોબ્લેમ થાય. ઘણી વખત દર વર્ષે વાતાવરણ અલગ અલગ હોય છે, તો અલગ અલગ ના ટેસ્ટ મળતા હોય છે દર વખતે. આ વખતે આપણે આ કેરી મંગાવી છે અને એનો ટેસ્ટ કરીશું. આપણે જ્યારે પણ કેરી શરૂઆત કરી ત્યારે પહેલા જે પણ એરિયાની કેરી લેવાની હોય એ એરિયાની કેરી 10-20 કિલો લઈ અને એને પકવીને પછી ટેસ્ટ કરતા હોઈએ છીએ. જો ટેસ્ટમાં પ્રોપર લાગશે તો બસ 1-2 દિવસમાં જ કેરી આવશે. આ તાલાલા પંથકની પહેલી કેરી કાપું છું આજે, અને જો ટેસ્ટમાં બરાબર હશે તો આપણે 2 દિવસમાં લઈશું. જો આ પહેલી કેરી છે આપણી, કલર ઓરેન્જ કલર નથી થયો, હજી યલો કલર છે. હવે ટેસ્ટમાં કેવી છે એ જોઈએ આપણે. જો ટેસ્ટમાં પ્રોપર હશે તો આપણે લાવી દઈશું. આ કલર હજી 2 દિવસ આ કેરીને રાખો એટલે કલર થોડો આવી જાય, પણ જે પ્રોપર સિઝનમાં જે માનો કે કેરીની શરૂઆત થઈ હોય અને 20-25 દિવસ પછી જે કલર આવે એવો કલર આનો ના આવે શરૂઆતમાં. પણ જો ટેસ્ટમાં જો બરાબર હશે તો આપણે એને 2 દિવસમાં ચાલુ કરી દઈશું. મિત્રો ટેસ્ટમાં ગઈ સાલ જે પ્રોબ્લેમ હતો એવો પ્રોબ્લેમ નથી. ટેસ્ટમાં માઇલ્ડ ખટાશ છે, પણ મીઠાશ પણ છે. મેઇન વસ્તુ મીઠાશ હોવી જોઈએ. ખટાશનું કારણ તો તમે વહેલી કાપો તો ખટાશ આવે. કોઈ બી કેરી હોય, કેરી ખટાશ ત્યારે જ લાગે કે તમે વહેલી કાપી નાખો. એને કેરીને, કોઈ બી કેરીને પૂરી પાકવા દેવી પડે. આ જ કેરી તમે જો 2 દિવસ પછી, 1 કે 2 દિવસ પછી કાપો તો ટોટલી ખટાશ નીકળી જશે. એટલે હંમેશા જ્યારે પણ તમે કાપો કેરી, એક કેરી કાપવાની જોઈ લેવાનું. જો ખટાશ હોય તો એને ફરીથી પેક કરી દો અને એને 2 દિવસ રહેવા દો. જો તમને ખટાશ ન પસંદ હોય તો. ઘણાને ખટાશ થોડી પસંદ હોય છે, મને પોતાને માઇલ્ડ ખટાશ પસંદ છે, તો હું થોડી કડક કેરી જ ખાઉં છું. એટલે તમને કેવી કેરી ફાવે છે એની ઉપર આધાર છે. તમારે જો ખટાશ જરા પણ ના જોઈ હોય તો 2 દિવસ વધારે રાહ જોવી પડશે. એટલે આ કેરી માટે તમારે 2 દિવસ રાહ જોવાની જરૂર છે. બાકી આમાં શરૂઆતની કેરીમાં કલર નહીં આવે, પ્રોપર કલર નહીં આવે. ઓરેન્જ જે આપણે કેસરનો, તાલાલા કેસરનો જે કલર આવતો હોય છે એકદમ ઓરેન્જ, એવો કલર નહીં આવે, પણ તોય ઘણો સારો કલર છે. યલોઇશ ઓરેન્જ છે. આ કલર 2 દિવસમાં હજી કલર આવશે. અને અત્યારે ટેસ્ટ પણ સારો છે, મીઠાશ છે, પણ માઇલ્ડ ખટાશ છે. એ ખટાશ 2 દિવસમાં નીકળી જશે. એટલે મારું અનુમાન એવું છે કે આ કેરી પ્રોપર છે અને આપણે આવતીકાલે કેરી ખરીદી કરીશું. આ ટેસ્ટ પહેલી કેરીનો મેં ટેસ્ટ કર્યો છે, ત્યાંથી મંગાવેલી છે, આજે રાતે જ આવી છે. અત્યારે આ હું વિડીયો ઉતારું છું અને આ પહેલી કેરી મેં ટેસ્ટ કર્યો છે, મને સારી લાગી છે. એટલે કાલે આપણે કદાચ કેરી ખરીદીશું. આવતીકાલે 1 તારીખ છે. પરમ દિવસે કેરી કદાચ 2 એપ્રિલથી કેરી 3 એપ્રિલથી આપણને કેરી વિદ્યાનગર આણંદવાસીઓને ટેસ્ટ કરવા મળશે, એવું મારું અનુમાન છે. મિત્રો કેરી પકવવાની કોઈ એક કોમન રીત નથી, ઘણી રીતે પકવી શકાય. તમે એમને ખુલ્લી રાખો તોય પાકે, બોક્સમાં રાખો તોય પાકે,
એ પેપર પાથરીને પછી એને એક લેયર બનાવીને પછી પાછું બીજું ઉપર પેપર ન્યૂઝપેપર મૂકીને પછી ઉપર ઢાંકી દો તોય પાકે, ઘણી રીતે પાકે. કેરી મેઇન વસ્તુ, કેરી પ્રોપર ટાઈમે ઉતરેલી હોવી જોઈએ. પ્રોપર ટાઈમે ઉતરેલી હોય એટલે કેરીને પાકવું જ પડે. પણ અમે લોકો આ અમારી જે બોક્સમાં રાખીને પકવવાની સિસ્ટમ જે છે એ વધારે પ્રિફર કરી છે. કેમ કે બોક્સમાં કેરી જે પાકે અને કેરી પાકે પછી જે ગેસ છોડે એ બોક્સની અંદર ને અંદર રહે. એટલે બીજી માનો કે કોઈ કેરી કાચી રહી ગઈ હોય તો એ પણ કેરી પાકી કેરીની સાથે સાથે એ કેરીને પણ પેલો ઇથિલિન ગેસ મળે એટલે એ કેરી પણ પ્રોપર પાકી જાય. એટલે બને ત્યાં સુધી બોક્સમાં પકવવાનો રાખજો. પેલી રીતે પકવો હોય પણ કોઈ પ્રોબ્લેમ નથી. શરૂઆતમાં થોડુંક કેરી પાકવામાં પ્રોબ્લેમ આવતો હોય છે, બાકી 15-20 દિવસ પછી તો તમારે કોઈ બી કેરી લસો તમારે પાકવાનો ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. મિત્રો આપણે હમણાં આ કેરીનો ટેસ્ટ કર્યો, ટેસ્ટમાં પ્રોપર છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મિત્રો આ વખતે થોડું પાકમાં થોડો પ્રોબ્લેમ છે. અમુક આંબા ઉપર ફાલ આવ્યો જ નથી. એટલે લગભગ સમાચાર એવા છે કે 50% આંબાઓમાં મોર આવ્યો જ નથી. એટલે 50% આંબામાં મોર છે અને 50%માં કેરી નથી. એટલે આ વખતે ભાવ ગઈ સાલ કરતા કદાચ થોડા ઊંચા રહેવાની શક્યતા છે. એટલે ગઈ સાલ આપણે લગભગ 1400-1500 થી ચાલુ કર્યું હતું. આ વખતે કદાચ 100-200 રૂપિયા પ્લસ રહે એવો અંદાજ છે. 1-2 દિવસમાં ખબર પડી જશે. 2 દિવસમાં તળાલા કેસર શરૂઆત થઈ જશે. મિત્રો શરૂઆતમાં કેરીના ભાવ ઊંચા હોય, ટેસ્ટમાં થોડું નબળું રહે, પાકવામાં પણ થોડું નબળું રહે અને ભાવમાં ઊંચું હોય. દરેક વસ્તુમાં એવું હોય. ડિમાન્ડ સપ્લાય ઉપર આધારિત છે આ ધંધા કે કોઈ બી વસ્તુ ડિમાન્ડ સપ્લાય ઉપર આધારિત છે. એટલે શરૂઆતમાં કેરી ઓછી આવે એટલે ભાવ ઊંચો રહેવાનો જ છે. એટલે ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછી હોય તો ભાવ ઊંચો રહે. પછી જેમ જેમ ટાઈમ જાય એમ સપ્લાય વધતી જાય એટલે ભાવ ધીરે ધીરે ડાઉન થાય. અને જેમ જેમ ટાઈમ જાય એમ કેરીને પાકવાની જે પ્રોસેસ છે એ પણ ઈઝી થઈ જાય. કેમ કે હવે પ્રોપર ટાઈમે ઉતારેલી કેરી હોય. શરૂઆતની કેરી હોય એમાં થોડો પ્રોબ્લેમ આવે. જોકે આપણે શરૂઆતની કેરી લાવતા નથી, લગભગ 10-15 દિવસ જવા દઈએ છીએ, પછી જ આપણે કેરી લાવતા હોય છે, જેથી તમારી પાસે કેરી આવે ત્યારે કોઈ પ્રોબ્લેમ ના આવે. કેમ કે અમને કસ્ટમરની કમ્પ્લેન આવે એ જરાય પસંદ નથી આવતું. મારા જેવાને તો કમ્પ્લેન આવે એટલે ઊંઘ ના આવે એવું થતું હોય છે. મિત્રો કોઈ માણસ એવો નહીં હોય કે જેને કેરી ના ભાવતી. કેરીને એટલે જ કદાચ ફળોનો રાજા કહેતા હશે. એટલે ટૂંક સમયમાં જ હવે કેરી આવવાની તૈયારી છે. તમે 2 શબ્દથી ઇંતજાર કરતા જશો. અમે પણ ઇંતજાર કરીએ છીએ. બસ 2 થી 4 દિવસમાં તળાલા કેસર આવી જશે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.